સ્ટુડન્ટ્સ, હવે આપણે ડ્રાફ્ટિંગમાં જે લેફ્ટ ઓવર પોર્શન છે એ કવર કરશું. તો આગલા પાર્ટમાં આપણે વ્યૂ ક્રિએશન વિઝાર્ડની મદદથી વ્યૂઝ ક્રિએટ કરેલા એટ ધ ડિઝાયર્ડ પોઝિશન્સ. હવે તમને એમ થશે કે સર આમના ડાયમેન્શન્સ આમાં નથી દેખાતા, તો એ કઈ રીતના આપવા? તો આપણે સ્કેચિંગ એન્વાયરમેન્ટમાં જેમ રેપિડ ડાયમેન્શન્સનો યુઝ કરતા હતા એ જ રીતના આમાં પણ આપણે આનો યુઝ કરી શકશું. તો આપણે અલગ અલગ ડાયમેન્શન્સ આપીએ તો અહીંયા જનરલી ઇન્ફર્ડ એટલે કે ઓટોમેટિકલી ઓપ્શન રાખવાનો હોય, બરોબર. અને આપણે ડ્રાઇવિંગ ડાયમેન્શન્સ આપવાના હોય તો એમાં પણ ઇન્ફર્ડ મેથડ રાખીએ, ઓટોમેટિકલી આવી જશે. તો હવે આપણે ડાયમેન્શન્સ આપવાનું ચાલુ કરી. તો હું ફર્સ્ટ ઓફ ઓલ આ લાઇનનું ડાયમેન્શન્સ આપવા માગું છું. હોરિઝોન્ટલ આપી દઈએ. જસ્ટ 1 મિનિટ. પોઈન્ટ ટુ પોઈન્ટ, પોઈન્ટ ટુ પોઈન્ટ કમાન્ડ છે એ કામ આપશે. રેડિયલ ફોર ધીસ કર્વ આપણે એમને અહીંયા પ્લેસ કરી દઈ. તમે પ્લેસ ઓટોમેટિકલી પ્રેસ કરશો તો ઓટોમેટિકલી ડાયમેન્શન્સ પ્લેસ થઈ જશે. અને કે આ ઓટોમેટિકલી આ ડાયમેન્શન અહીંયા પ્લેસ થઈ ગયું, આપણે કરવું નહોતું પડ્યું, રાઈટ. આપણે આપણી રીતના જ રાખશું. એંગ્યુલર ડાયમેન્શન, સિલેક્ટ ધીસ લાઇન એન્ડ ધીસ લાઇન. તો જે પણ તમારે રિક્વાયર્ડ ડાયમેન્શન્સ છે એ તમારે આપવાના રહેશે. આમાં જો ઇન્ફર્ડ છે તો આવી રીતના 0 લઈ લઈએ છે, તો ઘણીવાર મેળ નહીં પડે અને આવી રીતના સિલેક્ટ થઈ ગયું હશે, નવું આવશે. તો અહીંયા રીસેટ બટન હોય છે. ડાયલોગ બોક્સ જે પણ ખુલે, આ રેપિડ ડાયમેન્શનનું ડાયલોગ બોક્સ છે, પણ જે પણ ડાયમેન્શનનું આવું ડાયલોગ બોક્સ ખુલે ત્યાં આવું ક્લોઝ બટનની બાજુમાં રીસેટ બટન હશે. રીસેટ કરશો એટલે ફરીથી સાવ નવેસરથી ચાલુ થશે. જે વર્ક તમારે આમાં કરવાનું છે એ ડાયલોગ બોક્સનો યુઝ કરવાનો છે તે. આ રીતના આપણે જે પણ વ્યૂઝ છે એમાં જે નેસેસરી ડાયમેન્શન્સ છે ડ્રોઈંગને ડિફાઇન કરવા માટેના, એ આપણે આમાં આપી દેવાના થાય, જેથી કરીને જે રીડર છે એ ઓળખી શકે. ક્લોઝ. આ આઇસોમેટ્રિક વ્યૂ છે. આની અંદર પણ એઝ રિક્વાયર્ડ તમે ડાયમેન્શન્સ આપી શકો છો, રાઈટ. તો ડાયમેન્શન્સ અપાઈ ગયા પછી હવે બીજી બધી આપણે વસ્તુઓ શીખીએ. આને ટાઇટલ બ્લોક કહેવાય. તો અહીંયા પાર્ટ નેવિગેટરની અંદર ગ્રુપ્સ હશે, એની અંદર આવી રીતના
ટાઇટલ બ્લોક હશે એમાં અહીંયા ટાઇટલ બ્લોક સિલેક્ટ કરો એટલે એવું હાઇલાઇટ થશે. રાઈટ ક્લિક કરવાનું અને એડિટ ડેફિનેશન કરવાનું. અહીંયા લોક હશે એ અનલોક કરી દેવાનું જ્યાં તમારે જરૂર પડે. આટલું ખુલે પછી તમે કોઈ પણ જગ્યાએ ટાઇટલ બ્લોકમાં જઈને સુધારા વધારા કરી શકો. ફોર એક્ઝામ્પલ અહીંયા તમારા એનરોલમેન્ટ નંબર છે, રાઈટ? તો આ અનલોકડ છે અત્યારે, પણ માની લ્યો કે નેમ ઓફ ધ પ્રેક્ટિકલ છે આ લોક છે, તો અહીંયા તમે અનલોક કરી શકો. પછી ઓકે. હવે તમે ટાઇટલ બ્લોકમાં જઈને જે પણ તમારે સુધારા વધારા કરવા છે એ તમે લખી શકો. અહીંયા એનરોલમેન્ટ નંબર છે, અહીંયા એનરોલમેન્ટ નંબર લખેલા છે, બરોબર? તો પોપ્યુલેટ ટાઇટલ બ્લોક ઓપ્શન છે, એની અંદર તમે અહીંયા તમારું ઇન્ફોર્મેશન નાખી શકો છો, બરોબર? અહીંયા લેટ્સ સે આપણે CAMD લખી રાખી. ફર્સ્ટ ઇશ્યુડ બાય, તો લેટ્સ સે યોર નેમ XYZ. પછી તમારો એનરોલમેન્ટ નંબર ટાઈપ કરી નાખી. એવી રીતના તમે પોપ્યુલેટ ટાઇટલ બ્લોક કરશો એટલે એની અંદર ટાઇટલ બ્લોકની અંદર જે ઇન્ફોર્મેશન અનલોક્ડ છે, આપણે યાદ હોય તો નેમ ઓફ ધ પ્રેક્ટિકલ અનલોક કર્યું હતું, તો હવે તમે અહીંયા ચેન્જીસ કરી શકો અને જે લોકડ છે એમાં ચેન્જીસ નહીં થઈ શકે. એટલે સિમેન્સ એનેક્સની અંદર ટાઇટલ બ્લોક એ રીતના ડિઝાઇન હોય છે કે એમાં ટાઇટલ બ્લોકની સાઇઝ એન્ડ અથવા ડાયમેન્શન્સ ફિક્સ હોય છે અને અંદર કઈ વસ્તુ જે લખાયેલી પહેલેથી હોવી જોઈએ, જે ચેન્જ ન થાય એ લોકડ હોય છે અને જેમાં ચેન્જ કરવા માટે એલાઉ કરે છે એ અનલોકડ હોય છે. તો ટાઇટલ બ્લોકમાં જઈને રાઈટ ક્લિક કરીને એડિટ ડેફિનેશનમાં તમને એમ થાય છે કે મારે આ જગ્યા છે એને લોકડ રાખવી છે, તો આ લોક પ્રેસ કરી દો અને ઓકે આપી દો, તો પોપ્યુલેટ ટાઇટલ બ્લોકમાં જાશો ત્યારે આનો ઓપ્શન સુધારવાનો નહીં આવે, બરોબર? તો ફરીથી રાઈટ ક્લિક, એડિટ ડેફિનેશન, અહીંયા જઈએ આપણે. તો આ વસ્તુ છે એને અનલોક કરવી પડે. એવી રીતના જે બી વસ્તુ તમે અનલોક કરશો એ બધી વસ્તુ તમે સુધારી શકશો. હવે અહીંયા એડિટ ટેબલનો ઓપ્શન આવે છે, એના ઉપર ક્લિક કરો પછી તમે જે પણ સુધારા વધારા કરવા માંગો છો ત્યાં જસ્ટ ડબલ ક્લિક કરો, તો એ પેરામીટર્સ લોકડ હોય કે અનલોકડ હોય એ તમે ચેન્જ કરી શકશો. તો અહીંયા આપણે CAMD આવી રીતના રાખી શકીએ. તો એઝ યુ વિશ, હું તમને એક ટાઇટલ બ્લોકનું ફોર્મેટ આપીશ, એ તમારે બધાએ યુઝ કરવાનું છે, રાઈટ? તો આપણે હવે ટાઇટલ બ્લોક કઈ રીતના આમાં બધી વસ્તુ એડિટ કરવી અને પોપ્યુલેટ ટાઇટલ બ્લોક, આ બે વસ્તુ શીખી ગયા છીએ. હવે તમને થોડાક બીજા ઇન્ટરેસ્ટિંગ ઓપ્શન્સ દેખાડું. આ છે બેઝ વ્યૂ, આને ક્લિક કરવાનું. કયો વ્યૂ તમારે ડિઝાયર્ડ છે? લેટ્સ સે મારે બેક વ્યૂ જોઈ છે અને એ જોઈ છે 1:2 સ્કેલમાં, તો અહીંયા તમે જ્યાં પણ પ્લેસ કરવા માંગો છો ત્યાં એ વ્યૂ પ્લેસ કરી શકો. હવે
બેઝ વ્યૂ બનાવ્યા પછી અહીંયા પ્રોજેક્ટેડ વ્યૂ નામનો ઓપ્શન છે એ ઓટોમેટિક ખુલી જાય છે, પણ તમારે ના ખોલવું હોય તો ક્લોઝ. હવે પ્રોજેક્ટેડ વ્યૂ ઉપર હું જાઉં છું અને આને પહેલા સિલેક્ટ કરી લેવાનું, એટલે અહીંયા બાઉન્ડ્રી કેસરી કલરની, ઓરેન્જ કલરની થઈ જશે. પછી પ્રોજેક્ટેડ વ્યૂમાં જવાનું. હવે અહીંયા હિંજ ઓપ્શન રાખવાનો, બરોબર. તો જેમ તમે આ રાખશો એમ તમને અલગ અલગ વ્યૂઝ પ્લેસ કરી શકશો, રાઈટ. તો આ છે, અન્ડુ કરી નાખીએ આપણે. બેઝ વ્યૂ અને પ્રોજેક્ટેડ વ્યૂ. હું આ ડ્રોઈંગને ડિલીટ કરી નાખું છું તો થોડીક સ્પેસિંગ મળે આપને વર્ક કરવામાં, અને આ બધાને હું નજીક લાવું છું. હવે આપણે શીખી ડિટેલ વ્યૂ. મારે આ ખૂણાની ડિટેલ જોઈ છે, તો હું અહીંયા એક સર્કલ ક્રિએટ કરીશ. આ બાઉન્ડ્રી કહેવાય કે ભાઈ મને આટલી માહિતી છે એ જોઈ છે, અને હું અહીંયા એને પ્લેસ કરીશ. તો હવે આ જે સર્કલની અંદર જે ડિટેલ્સ છે એ એનલાર્જડ વ્યૂ તમને અહીંયા જોવા મળશે ડિટેલ વ્યૂની મદદથી. અને આપણે રિમૂવ કરી નાખી. હવે નેક્સ્ટ આપણે શીખીએ સેક્શન લાઇન. સેક્શન લાઇન સિલેક્ટ કરીને પેરેન્ટ વ્યૂ સિલેક્ટ કરવાનું કહે છે, તો આ પેરેન્ટ વ્યૂ સિલેક્ટ કરું છું. આની અંદર મારે એક લાઇન ડ્રો કરવાની છે, તો હું અહીંથી આ લાઇન ડ્રો કરું છું અને ફિનિશ આપું છું, બરોબર. અને ઓકે. તો તમે જોઈ શકો છો કે આ એ માંથી જે લાઇન છે એ સેક્શન લાઇન મેં ડ્રોઈંગમાં દર્શાવી with the help of section line command. હવે છે સેક્શન વ્યૂ. તો સેક્શન વ્યૂ ઉપર ક્લિક કરવાનું, અને એવું પૂછે છે કે ક્યાં તમારે સેક્શન જોઈએ છે. તો આમાં ડાયનેમિક અને સેલ્ફ એક્ઝિસ્ટિંગ બે ઓપ્શન આવે છે. તો સેલ્ફ એક્ઝિસ્ટિંગ ક્લિક કરીશ, આને ક્લિક કરીશ, અને પછી હું અહીંયા પ્લેસ કરવા ઈચ્છું છું તો અહીંયા ક્લિક કરીશ. તો આખે આખો નો સેક્શન વ્યૂ અહીંયા બની ગયો છે. હવે માની લ્યો કે તમે આ સેક્શન લાઇન ક્રિએટ નથી કરી અને ડાયનેમિક યુઝ કરવા માંગો છો, તો બહુ સરળ છે. અહીંથી તમે ડાયરેક્ટલી લેટ્સ સે મારે અહીંયા સેક્શન જોઈ છે આ જગ્યાનો, તો અહીંયા હું પ્લેસ કરી દઈશ અને પછી અહીંયા ક્લિક કરીશ. તો તમે ડાયનેમિકલી મતલબ કે ડાયરેક્ટલી એવી રીતના લાઈન આવે જ્યાં મૂકો ત્યાં વ્યૂ આવે, અથવા તમે પહેલેથી સેક્શન લાઈન ડ્રો કરો પછી વ્યૂ આવે. તો આ હતા આપણા સેક્શન લાઈન એન્ડ સેક્શન વ્યૂ કમાન્ડ્સ. કંટ્રોલ Z હું યુઝ કરું છું અન્ડુ કરવા માટે, જેથી કરીને આ પેપર ઉપર સ્પેસિંગ રહીએ, તો આપણે વધારે કમાન્ડ્સ એક જ સાથે શીખી શકીએ. આ બ્રેકઆઉટ સેક્શન વ્યૂ છે. તો આમાં તમે ઇમેજ વ્યૂ સિલેક્ટ કરી શકી. સોરી, આ બ્રેકઆઉટ સેક્શન વ્યૂ છે પછી ડિસ્કસ કરશું. હવે આપણે એનોટેશન્સ જોઈ. આના ઉપર ક્લિક કરવાનું. હવે જે નોટ લખવી છે એ તમે અહીંયા
ટાઈપ કરી શકો આફ્ટર સ્પેસિફાઈંગ ધ લોકેશન. મારે અહીંયા જોઈ છે લોકેશન, તો હું આ લોકેશન આ કરીને અહીંયા સિલેક્ટ કરું છું. જસ્ટ 1 મિનિટ. હેલો, તો એઝ યુ વિશ, તમે જે પણ લોકેશન જોતું હોય એ લોકેશન ઉપર તમે ડિઝાયર્ડ ટેક્સ્ટ પ્લેસ કરીને ક્લોઝ કરી શકો છો. ઘણા બધા ઓપ્શન્સ છે આની અંદર, પણ તમે ઊંડા ઉતરજો. નેક્સ્ટ છે ફીચર કંટ્રોલ ફ્રેમ. તો ફ્લેટનેસ, આની અંદર અલગ અલગ સિમ્બોલ્સ છે, અહીંયા વેલ્યુઝ નાખવાની થાય અને પછી આ ટાઈપનું પ્લેસ કરવાનું થાય. તો હવે તમે આ જે છે એ જોમેટ્રિક ડાયમેન્શનિંગ એન્ડ ટોલરન્સીસ, આ એક બહુ મોટો વિષય છે. તો કોઈ પણ એન્જિનિયરિંગ ડ્રોઈંગ હોય એની અંદર સર્ટેન સિમ્બોલ્સીસ એન્ડ ટોલરન્સીસ નો યુઝ થાય છે. જે સરફેસ કેવી છે, એની રફનેસ કેવી છે, પરપેન્ડિક્યુલારિટી એટલે કે 90 નો ખૂણો કેવો છે, વેલ્ડિંગ કઈ ટાઈપનું છે, સરફેસ કેવી તૈયાર થઈ છે એ દેખાડે છે. થિયરેટિકલી કોઈ પણ વસ્તુ જે ડ્રોઈંગમાં હોય એ મુજબ પ્રેક્ટિકલી એને એટલી જ 100% એક્યુરેસીથી બનાવવી પોસિબલ નથી. એટલા માટે આવા સિમ્બોલ્સ અને ટોલરન્સની વેલ્યુઝ ઇન્ટ્રોડ્યુસ થઈ એન્જિનિયરિંગમાં. તો કેટલી ટોલરન્સ રાખવાની છે, કેટલી સરફેસ રફનેસ છે ત્યાં સુધી વાંધો નથી, કેટલી ફ્લેટનેસ છે એ ચાલે એવી છે, તો એ બધા જે આંકડા છે એ ડ્રોઈંગની અંદર દર્શાવેલા હોય, તો એ દર્શાવવા માટે આપણે આ સોફ્ટવેરની અંદર આ જે છે આ જે કમાન્ડ છે ફીચર કંટ્રોલ ફ્રેમ, એમાં ફ્લેટનેસ, સર્ક્યુલારિટી, સિલિન્ડ્રિસિટી, પ્રોફાઇલ એ લાઇન, પ્રોફાઇલ ઓફ સેક્શન, એંગ્યુલારિટી, પરપેન્ડિક્યુલારિટી, પેરેલેલિઝમ, પોઝિશન, કન્સેન્ટ્રિસિટી, આ બધી વસ્તુ આવી જાય. આમાં તમે બધામાં વેલ્યુઝ નાખી શકો છો, ઓપ્શન સિલેક્ટ કરી શકો છો અને તમે પ્લેસ કરી શકો છો, જેથી કરીને પ્રિન્ટઆઉટમાં આવે અને જે મેન્યુફેક્ચરિંગ કરે છે એ આને રીડ કરીને એ એક્યુરેસીથી પાર્ટ્સ બનાવી શકે. અલગ અલગ વેલ્ડ સિમ્બોલ્સ છે, રાઈટ. તો ઘણી જગ્યાએ જ્યાં વેલ્ડિંગ હોય ત્યાં વેલ્ડ સિમ્બોલ્સ દર્શાવવાના હોય કે ભાઈ અહીંયા વેલ્ડિંગ થયેલું છે, આ પ્રકારનું થયેલું છે, તો એ આનાથી દર્શાવવામાં આવે છે. આ ઇમેજનો યુઝ કરીને તમે કોઈ પણ જે ઇમેજ છે એ ડ્રોઈંગની અંદર લઈ શકો છો, બરોબર. પ્રિન્ટ આઉટ કાઢવી હોય તો આ અલગ અલગ સિમ્બોલ્સ ઇન્સર્ટ કરવા હોય કે સેન્ટર માર્ક આપવું હોય તો એ છે. આ ક્રોસ હેચ છે, તો એ તમને એનો યુઝ દેખાડું. લેટ્સ સે કે મારે આ એક લોકેશન સિલેક્ટ કર્યું અને આની અંદર સેટિંગ્સમાં જઈને તમે સ્ટીલ છે લેટ્સ સે અને એપ્લાય, તો અહીંયા આવા સિમ્બોલ્સ આવશે. તમે અહીંયા સિલેક્ટ કર્યું અને ઇલેક્ટ્રિક વાઇન્ડિંગ સિલેક્ટ કર્યું તો આ ટાઈપનું હેચ આવશે. તો આપણે ઓટોકેડની અંદર તમે હેચ કમાન્ડ યુઝ કરતા હશો એના જેવું જ આ કામ આપે. અને આનો જનરલી યુઝ એ છે કે કયું મટીરિયલ ક્યાં છે એ દર્શાવવું હોય તો આપણે આવી રીતના
દર્શાવી શકીએ કે ભાઈ આવું હેચિંગ છે તો લીડ છે, આવું હેચિંગ છે તો માર્બલ સ્લેટ ગ્લાસ છે, એ ટાઈપનું થોડુંક તમે ડિફાઇન કરી શકો કે અલગ અલગ મટીરિયલ છે એવું દેખાડી શકો. તો આ બધા ડ્રાફ્ટિંગના જે જરૂરી છે આપણા કરિક્યુલમ સિલેબસ મુજબ, એ બધું તમને મેં અત્યારે શીખવાડ્યું. આમાં તમે ગ્રીડ લઈ શકો છો વ્યૂમાં જઈને. આ ફિટ કમાન્ડ છે, પેનથી તમે મૂવમેન્ટ કરી શકો છો, ઝૂમથી તમે આ રિજિયન જે મોટો કરવો એ ઝૂમ કરી શકો છો. એવી રીતના વર્કઆઉટ કરી શકો છો. અને હવે માની લ્યો કે તમારું જે ડ્રોઈંગ છે એ કમ્પ્લીટ થઈ ગયું છે, ડ્રાફ્ટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે, અને એ મને સરને સબમિટ કરવાનું છે. તો એ કઈ રીતના કરવું? તો ફાઇલ, then go to print. જે આપણે શીટ વાપરીએ છીએ એ શીટ સિલેક્ટ કરવાની છે. તો શીટ નંબર 2 we are using. અહીંયા પ્રિન્ટરમાં માઇક્રોસોફ્ટ પ્રિન્ટ ટુ પીડીએફ, and OK. Keep file name deep or whatever. આપણે અહીંયા ફાઇલ નેમ આપી દઈએ એન્ડ સેવ. જસ્ટ 1 મિનિટ. સેવ થવામાં હેલો સેવ ફોલ્ડરમાં સેવ કર્યું છે. તો આ એક આપણી જે નામ આપ્યું હતું એ મુજબ ફાઇલ બની ગઈ છે, એની પીડીએફ ખુલી છે. તો આ પીડીએફ ખુલી ગઈ. આ જે ડ્રોઈંગ છે એના વ્યૂઝ આવી ગયા, અને કંટ્રોલ P કરીને આપણે હવે બારે જઈને પ્રિન્ટ આઉટ કાઢી શકીએ પીડીએફમાંથી. So that's all for drafting as per your syllabus.